નમસ્કાર 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 સ્વાગત છે તમારું ગુજરાતના દરેક વિદ્યાર્થીની લાડલી ચેનલ પિચકર એજ્યુકેશનમાં અને હું છું તમારો મિત્ર ધ્રુવિલ સર. મિત્રો, ક્યારે વિચાર્યું છે કે આ દ્રશ્ય હવા અજે અદૃશ્ય હવા કેમ ચાલે છે? કેમ ક્યારેક વાવાઝોડું આવે અને ક્યારેક પવન સાવ શાંત થઈ જાય તો શું પૃથ્વી શ્વાસ લેવાની પ્રક્રિયા છે? તો આજે આપણે પ્રકરણ 11 ભૂગોળના એક એવા પ્રકરણની શરૂઆત આપણે કરી રહ્યા છીએ કે જે બધા પ્રશ્નોનો જવાબ આપશે. અને પ્રકરણ 10 જે પવન વિષયમાં આજે આપણે સમજવાના છીએ આજના ટોપિકમાં, કે આ પ્રકરણમાં પહેલા ભાગમાં આપણે એકદમ પ્રેક્ટિકલ અને સરળ ભાષામાં સમજવાના છીએ. અને પહેલો આપણે સમજીશું કે પવન ક્યાંથી આવે છે અને હવાના દબાણ અને પવન વચ્ચે શું સંબંધ છે, અને પૃથ્વી પર એવા શાંત પટ્ટા છે એ ક્યાં છે, સમજ્યા? એના વિશે પણ આપણે સમજવાનું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુક અને પેન તૈયાર રાખજો, કારણ કે પી સ્ક્વેર એજ્યુકેશનમાં આપણે ભૂગોળને માત્ર વાંચતા નથી પણ એને આપણે ફીલ કરીએ છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો પાવરફુલ સેશન. હવે મિત્રો, વાત કરીએ કે હવાનું દબાણ એટલે શું થાય. કે મિત્રો, આપણી ઉપર જે કિલોમીટર સુધી હવાનું જે આવરણ છે, આ હવાનું પણ વજન હોય છે. અને જે પૃથ્વીની જે સપાટી પરના કોઈ એકમ ક્ષેત્રફળ પર જે હવાનું વજન લાગે છે તેને જ આપણે વાતાવરણનું દબાણ કહીએ છીએ. તમારા પુસ્તકમાં લખ્યું છે કે તેમ સમુદ્ર સપાટી પર સરેરાશ દબાણ 1013.2 મિલીબાર હોય છે. આ આંકડો ખાસ યાદ રાખજો, કારણ કે આ પૃથ્વીનું બેલેન્સ પોઈન્ટ છે. બીજી વાત કરીએ કે પવન કેવી રીતે બને છે. પ્રેશર ગ્રેડિયન્ટ. કે હવે સૌથી મોટો સવાલ કે પવન કેમ ફૂંકાય છે. કે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર બધે દબાણ સરખું નથી હોતું. સૂર્યની ગરમી કારણે ક્યાંક હવા ગરમ થઈને ઉપર ચડી જાય છે, તો ત્યાં ઓછું દબાણ સર્જાય છે. અને જ્યાં ઠંડક હોય ત્યાં હવા ભારે થઈને નીચે બેસે છે, એટલે ત્યાં વધારે દબાણ સર્જાય છે. હવે એક નિયમ યાદ રાખજો મિત્રો, કે હવા હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે છે. હવા હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે છે. અને આ ગતિ કરતી વખતે હવાને જ આપણે પવન કહીએ છીએ. જેટલો દબાણનો તફાવત વધુ એટલી પવનની ગતિ વધુ રહેશે. સમજ્યા? હવે વાત કરવાની છે દબાણના પટ્ટાઓ વિશે મિત્રો. કે પૃથ્વીના ગોળા પર જે નજર કરો કે વિષુવવૃત્ત પાસે ભયંકર ગરમી છે, એટલે ત્યાં હવા હંમેશા ઉપર ચડે છે અને આપણે શાંત પટ્ટો કહીએ છીએ. અહીં પવન આડો ફૂંકવાને બદલે ઊભો ફૂંકાય છે, એટલે નાવિકોને અહીંયા પવન જ નથી મળતો. સમજ્યા? અને આનાથી ઉલટું 30 સેલ્સિયસ થી 35 સેલ્સિયસ અક્ષાંશ પર હવા ઉપરથી નીચે જ ઉતરે છે, જેને આપણે અશ્વ અક્ષાંશ કહીએ છીએ. અહીં દબાણ વધારે હોય છે, બહુ વધારે હોય છે. સમજ્યા મિત્રો? હવે આપણે અહીંયા જે કોષ્ટક લખેલું છે, કોષ્ટકને સમજીએ. ઓકે, વિદ્યાર્થી મિત્રો, પુસ્તકના જે પેજ નંબર જે 69 છે, 69 પર આપેલા એક બહુ મહત્વના પુસ્તક છે જે છે એમાં આપણે થોડું સમજીએ. કે ડિટેલ્સમાં સમજવું એટલું જરૂરી છે કે આંકડા જોઈને આપણે ગભરાઈ જઈએ છીએ. આંકડાઓનું ભૂગોળ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. સમજ્યા? આજે પાછળ તમે જો અક્ષાંશીય જે સ્થાન જે છે એનાથી. હવે વાત કરીએ કે મિત્રો કે દબાણ પટ્ટાનું નામ શું છે. અહીંયા કીધું છે ઉત્તર ધ્રુવીય ગુરુડા પટ્ટો. મિત્રો, કે ઉત્તર ધ્રુવીય ગુરુડા પટ્ટા વિશે વાત કરીએ. જે પૃથ્વીનો જે ફ્રીઝર છે, પૃથ્વીના ગોળામાં સૌથી ઉપરના ભાગ એટલે કે ઉત્તર ધ્રુવ તરફ આંગળી ચીધીને આપણે જાણે બહુ ઠંડી લાગતી હોય તેવી એક્શન સાથે, એટલે કે તમે જુઓ. ઓકે, કે હવે આપણે પહોંચી ગયા છીએ પૃથ્વીના સૌથી ઉપરના માળે, એટલે કે ઉત્તર ધ્રુવીય ગુરુદાપટ્ટમાં. સમજ્યા? જે ઉપરની તરફ આપણે આંગળી ચીધીને આપણે એક્શન કરવી, એવી રીતે મનમાં કલ્પના કરો, કાં તો તમે જાતે કરો ઉભા રહીને. ઓકે, કે મિત્રો આ પટ્ટો સમજવો સાવ સહેલો છે. જો તમે તાપમાન અને દબાણનો સમય સમજી ગયા તો ચાલો આ પૃથ્વીના ઠંડા અને અડાની જે વિગતો આપણે સમજી જઈએ. ઓકે, આ પટ્ટો ક્યાં આવેલો છે? કે નકશામાં જુઓ કે ઉત્તર ગોળાર્ધમાં 80 અંશ અક્ષાંશથી
ઉત્તર ધ્રુવ વચ્ચેના વિસ્તારને ઉત્તર ધ્રુવીય ગુરુદાબ પટ્ટો કહેવાય છે અને આ પૃથ્વીનું સાવ છેલ્લું બિંદુ છે. બીજી વસ્તુ કે ગુરુદાબ હાઈ પ્રેશર કેમ છે? તમે જુઓ છો દબાણની માત્રા ભારે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગુરુદાબ હોવાના બે મુખ્ય કારણો છે. પહેલું મુખ્ય કારણ છે કે ભયંકર ઠંડીના લીધે કે સૂર્યના કિરણો સાવ ત્રાંસા પડે છે, એટલે બારે માસ કડકડતી ઠંડી અને બરફ હોય છે. જે આપણે ભણ્યા છીએ કે ઠંડી હવા ભારે હોય છે અને તે નીચે બેસે છે અને ભારે હવા એટલે કે વધારે દબાણ કરે છે, એટલે કે ઉપર ચડે છે. સમજી ગયા? અને બીજું કારણ હોઈ શકે કે પૃથ્વીનું ધરીભ્રમણ, કે પૃથ્વીના ગોળ ફરવાને કારણે અને ઉપરથી હવા નીચે ઉતરવાને કારણે અહીં હવાનું પ્રમાણ અને ઘનતા વધી જાય છે, જેને ગુરુદાબ સર્જે છે. ત્રીજી વસ્તુ છે પવનોની દિશા, કે આ પટ્ટો ગુરુદાબ હોવાથી અહીંથી પવનો બહારની તરફ એટલે કે ઉપધ્રુવીય લઘુદાબ પટ્ટા તરફ દોડે છે અને આ પવનો આપણે ધ્રુવીય પવનો કહીએ છીએ, જે એકદમ ઠંડા અને સૂકા હોય છે. સમજી ગયા? હવે બીજી વાત કરીએ કે ઉત્તર ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ વિશે વાત કરીએ. હવે આપણે વાત કરીશું ઉત્તર ઉપધ્રુવીય લઘુદાબ પટ્ટ વિશે. કે ઉત્તર ગોળાર્ધમાં આશરે 60 થી 70 અક્ષાંશ વચ્ચે આવેલો છે. મિત્રો, અહીં એક મોટી નવાઈની વાત છે કે સામાન્ય રીતે ઠંડા પ્રદેશોમાં હવાનું દબાણ વધારે હોવું જોઈએ, પણ અહીં તો લઘુદાબ ઓછું જોવા મળે છે. કેમ કે એનું કારણ એ છે કે પૃથ્વીનું જે ધરીભ્રમણ, પૃથ્વી પોતાની ધરી પર એટલી ઝડપથી ફરે છે અને અક્ષાંશો પાસેની જે હવા કેન્દ્ર ત્યાગી બળ જે છે ને લીધે બહારની તરફ ફેંકાય છે. પરિણામે અહીં હવાનું પ્રમાણ ઘટે છે. અહીં લઘુદાબ પટ્ટો રચાય છે અને આ પટ્ટો પવનોના મિશ્રણ માટે પણ જાણીતો છે, કારણ કે અહીં ધ્રુવો તરફથી આવતા ઠંડા પવનો અને ઉષ્ણ કટિબંધ તરફથી આવતા જે ગરમ પવનો ભેગા થાય છે, જેને ઘણીવાર અહીં ચક્રવાત અને તોફાન હવામાન સર્જાય છે. ત્રીજી વાત કરીએ ઉત્તર અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટ વિશે વાત કરીએ. મિત્રો, હવે વાત કરીએ કે અયનવૃત્તીય ગુરુદાબ પટ્ટા વિશે. કે મિત્રો, આ પટ્ટાઓ બંને ગોળાર્ધમાં આશરે 25 થી 35 અક્ષાંશો વચ્ચે આવેલા છે. અહીં એક બહુ મજેદાર પ્રક્રિયા થાય છે કે વિષુવવૃત્ત પરથી જે હવા ગરમ થઈને ઊંચે ચડી હતી, તે હવા અહીં ઠંડી થઈને પૃથ્વીની સપાટી તરફ નીચે બેસે છે. જ્યારે હવા ઉપરની નીચે ઉતરે ત્યારે તે સપાટી પર દબાણ વધારે છે, એટલે જ અહીં ગુરુદાબ સર્જાય છે. અહીં હવા નીચે ઉતરતી હોવાથી વાતાવરણ એકદમ શાંત અને સૂકું હોય છે. એકદમ દુનિયામાં મોટા ભાગના જે ગરમ રણ પ્રદેશોમાં આ પટ્ટા આવેલા હોય છે. અયનવૃત્તીય, સમજ્યા મિત્રો? અયનવૃત્તીય, સોરી. બીજી વાત કરીએ મિત્રો કે ધ્રુવવૃત્તીય ગુરુદાબ પટ્ટ વિશે વાત કરીએ. મિત્રો, હવે એ કેવા વિસ્તારમાં આપણે જઈ રહ્યા છીએ. હવે આપણે આજે સમજવાના છીએ આજે ધ્રુવવૃત્તીય લઘુદાબ પટ્ટ વિશે, કે આપણે કેવા વિસ્તારમાં જઈ રહ્યા છીએ કે જ્યાં વિજ્ઞાન બધા નિયમો જાણે અને ઊંડા પડી જાય છે. આપણે વાત કરવાના છીએ કે ઉપધ્રુવીય લઘુદાબ પટ્ટા વિશે, જે બંને ગોળાર્ધમાં આશરે 60 થી 70 અક્ષાંશો વચ્ચે આવેલા છે. સમજ્યા મિત્રો? અહીંનું લોજિક એ છે કે મિત્રો, આનું જે કારણ તાપમાન નથી, પણ પૃથ્વીની ધરીભ્રમણ ગતિ છે. પૃથ્વી પોતાની ધરી પર એટલી જ સ્પીડમાં ગોળ ફરે છે અને આ 60 થી 70 અક્ષાંશ પાસેની હવા કેન્દ્ર ત્યાગી બળ ને લીધે બહારની તરફ ફેંકાય છે. વિચારો કે તમે વોશિંગ મશીનમાં કપડાં સુકવવા મૂક્યા હોય તો મશીન ગોળ ફરે એટલે કપડાં ક્યાં જાય? કિનારી પર ફેંકાય ને. બસ એવું જ અહીં થાય છે કે પૃથ્વી ગોળ ફરે છે એટલે અહીંથી હવા ધ્રુવો તરફ અને વિષુવવૃત્ત તરફ ફેંકાઈ જાય છે અને હવા અહીં એટલે ત્યાં શું વધ્યું? ખાલીપો, અને એ ખાલીપો એટલે જ લઘુદાબ. સમજી ગયા? હવે વાત કરવાની છે ધ્રુવીય ગુરુદાબ પટ્ટ વિશે. મિત્રો, હવે આપણે પૃથ્વીના આપણે છેવાડે તો પહોંચવા આવી રહ્યા છે. હવે છેલ્લું છે ધ્રુવીય ગુરુદાબ પટ્ટ વિશે આજે સમજવાના છે. આપણે સમજીએ અત્યારે કે આજે આપણે પહોંચી ગયા છીએ સાવ છેવાડે, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર. આપણે વાત કરવાના છીએ કે ધ્રુવીય ગુરુદાબ પટ્ટા વિશે, જે બંને ગોળાર્ધમાં 80 થી 90 અક્ષાંશ વચ્ચે આવેલા હોય છે. મિત્રો, અહીંનું લોજિક સમજવું સાવ સહેલું છે. તમે ક્યારે તમારા ઘરનું ફ્રીઝર ખોલ્યું છે
જીઓ બ્રીઝર ખોલો એટલે ઠંડી હવા નીચે તરફ ઘસી આવે છે. બસ પૃથ્વીના ધ્રુવો પર આવું જ કંઈક થાય છે. હવે એમાં હોય છે કે ધ્રુવો પર સૂર્યના કિરણો સાવ ત્રાંસા પડે છે, એટલે ત્યાં બારે માસ બરફ અને કડકડતી ઠંડી હોય છે. હવે આપણે જાણીએ છીએ કે ઠંડી હવા બરાબર ભારે હવા, આ પહેલું છે. બીજું કે ભારે હવા હંમેશા પૃથ્વીની સપાટી પર નીચે બેસે છે, અને જ્યારે હવા નીચે બેસે ત્યારે તે જમીન પર વજન વધારે છે, અને એ વજન એટલે કે ગુરુદાબ એટલે કે હાઈ પ્રેશર. બીજું કારણ છે કે અહીં પૃથ્વીની જે ધરીભ્રમણ ગતિ ઓછી હોવાને કારણે હવા ફેંકાતી નથી, પણ ઉલટાની ઉપરથી ઠંડી હવા અહીં જમા થાય છે. એટલે જ અહીં હવા ઘટ અને ભારે હોય છે. સમજ્યા મિત્રો? આ એકનું કારણ છે. મિત્રો વાત કરવાના છે પવનો વિશે, વાઇન્ડ. કે મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે હવા સ્થિર કેમ નથી રહેતી, અને જ્યાં જવાની ઉતાવળ છે, કેમ કે ક્યારેક ધીરેથી લીપચી કરે છે, અને ક્યારેક તોફાન બનીને છાપરા ઉડાડી દે છે. વિદ્યાર્થી મિત્રો, આ પવન એટલે બીજું કાંઈ નહીં પણ પૃથ્વીનું બેલેન્સ કરવાનું મશીન છે. ચાલો એને એકદમ આપણે દેશી ઉદાહરણથી સમજીએ કે પવનનો કેમ જન્મે છે. પવન કેમ જન્મે છે કે વિચારો કે એક રૂમમાં બહુ જ ગરમી છે અને બીજા રૂમમાં એસી ચાલુ છે, એટલે અહીંયા ઠંડક છે. જેવો તમે વચ્ચેનો દરવાજો ખોલશો એટલે તરત ઠંડી હવા ગરમ રૂમ તરફ દોડશે. બસ પૃથ્વી પણ આવું જ કંઈક કરે છે કે જ્યાં ગરમી છે ત્યાં હવા હલકી થઈને ઉપર જતી રહે છે, એટલે ત્યાં જગ્યા ખાલી પડી. બીજી વસ્તુ કે જ્યાં ઠંડક છે ત્યાં હવા ભારે છે, અને તે પેલા ખાલી પડેલા ઓછા દબાણ વાળા વિસ્તારને ભરવા માટે દોડે છે, અને આ દોડતી હવાને જ આપણે પવન કહીએ છીએ. પવનોનો 3 ભાઈબંધ વિશે વાત કરીએ તો કયા કયા 3 ભાઈબંધો છે એના, કે હવે આ પવનોને આપણે 3 ભાગમાં વહેંચી દઈએ. પહેલા હોય છે કાયમી પવનો, મોસમી પવનો, સ્થાનિક પવનો. તો કાયમી પવનો કેવા હોય છે કે આ તો પેલા શિસ્તબદ્ધ વિદ્યાર્થી જેવા છે, જે આખું વર્ષ એક જ દિશામાં ચાલે છે. વ્યાપારી, પશ્ચિમી અને ધ્રુવીય પવનો એનો સમાવેશ થાય છે. બીજા પવનો મોસમી પવનો, આ પેલા ઋતુ પ્રમાણે બદલાતા મિત્રો જેવા છે. ઉનાળામાં અલગ દિશા અને શિયાળામાં અલગ દિશા. આપણો મોન્સૂન આનું બેસ્ટ ઉદાહરણ છે. ત્રીજા પવનો છે સ્થાનિક પવનો, આ તો પેલા ગલીના છોકરા જેવા છે, થોડી વાર માટે આવે અને ધૂળ ઉડાડે અને જતા રહે. જેમ કે આપણી લૂ કે દરિયાઈ લહેર, આ એક ઉદાહરણ છે. તમને એવી રીતે શોર્ટ અંદાજમાં શીખવાડું કે જેથી તમને ઇન્ટરેસ્ટ આવે. સમજ્યા? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પવન એ કઈ નથી પણ બસ હવાએ મારેલી દોટ છે. પવન હંમેશા વધારે દબાણથી ઓછા દબાણ તરફ જાય છે. જો દબાણનો તફાવત ન હોય તો પૃથ્વી પર પવન જ હોય છે. હવે મિત્રો બીજો ટોપિક આપણે સમજવાના છીએ કે પવનનો લોજિક વિશે, પવનનો ઉદ્ભવ કેમ થયો. મિત્રો આજે આપણે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ કે જે આપણને રોજબરોજ અનુભવાય છે પણ દેખાતું નથી. એ છે પવન. તમે ક્યારે વિચાર્યું છે કે હવાને કોણ ધક્કો મારે છે? શું પૃથ્વી પાસે કોઈ મોટો પંખો છે? ના, પવન જન્મ પાછળ એક બહુ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો એને આપણે સમજીએ લોજિકથી. કે પેલું જે છે તાપમાન અને દબાણનો ખેલ. કે વિદ્યાર્થી મિત્રો કે પવનનો ઉદ્ભવ મૂળ કારણ છે કે તાપમાનનો તફાવત. સૂર્યના કિરણો પૃથ્વી પર બધે સરખા નથી પડતા, કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાંની જમીન અને હવા ગરમ થાય છે, અને ગરમ હવા હંમેશા હલકી હોય છે, એટલે ફુગ્ગાની જેમ ઉપર ચડી જાય છે. સમજ્યા? હવે જ્યારે હવા ઉપર જાય ત્યારે નીચેની જગ્યા ખાલી પડે છે, જેને આપણે નીચું દબાણ કહીએ છીએ. બીજી વાત કરીએ કે જ્યાં ઠંડક હોય ત્યાં હવા ભારે હોય છે, તે વધારે દબાણ રચે છે. સમજ્યા? બીજું કારણ છે મિત્રો કુદરતનું સંતુલન, ધ પ્રેશર ગ્રેડિયન્ટ. એ મિત્રો કુદરતને ખાલીપો ગમતો નથી. જેવી પેલી ગરમ હવા ઉપર ગઈ અને જગ્યા ખાલી પડી એટલે તરત જ બાજુના વધારે દબાણ વાળા વિસ્તારમાંથી ઠંડી અને ભારે હવા એ ખાલી જગ્યા ભરવા માટે દોડે છે, અને આ આડી ગતિ કરતી હવાને જ આપણે પવન કહીએ છીએ. પવનની ગતિ કોણ નક્કી કરે છે? હવે વાત કરીએ કે તમે કહેશો કે સાહેબ કે ક્યારેક પવનો ધીમો હોય ને ક્યારેક વાવાઝોડું કેમ આવે? કે તેનો જવાબ છે કે દબાણની પ્રવણતા, પ્રેશર ગ્રેડિયન્ટ. કે જો બે જગ્યા વચ્ચે દબાણનો તફાવત બહુ મોટો હોય તો પવન એટલી ઝડપથી દોડશે. જેમ ઊંચા પહાડો પરથી પાણી જોરથી નીચે આવે
એમ જ વધારે દબાણથી ઓછા દબાણ તરફ હવા જોરથી ઘસે છે. સમજ્યા? આ એનું એક રીઝન છે. હવે વાત કરવાની છે પવનના પ્રકાર વિશે. ઓકે, હવે આપણે પવનોના આખા પરિવારને મળવું છે. આપણે જોયું કે પવન કેમ જન્મે છે. પવન પૃથ્વી પણ બધા પવનો એક સરખા નથી હોતા. કોઈ આખું વર્ષ દોડે છે તો કોઈ ઋતુ પ્રમાણે મૂડ બદલે છે. તો ચાલો આ પવનોનું વર્ગીકરણને આપણે સમજીએ. પહેલા જે પવનો મિત્રો હોય છે જે કાયમી પવનો હોય છે, જે શિસ્તબદ્ધ વિદ્યાર્થીની જેમ જ હોય કે મિત્રો આ પવનો પૃથ્વી પર આખું વર્ષ એટલે કે એક જ દિશામાં અને મોટા વિસ્તારમાં ફૂંકાય છે, એટલે જ એને કાયમી પવનો કહેવાય છે. એના 3 મુખ્ય પ્રકાર છે. એમાં વેપારી પવનો, જે જૂના જમાનામાં વેપારીઓ વાહનની દિશા આપતા હતા એવા પ્રકારના હોય છે. બીજા હોય છે પશ્ચિમીય પવનો, જે પશ્ચિમ દિશામાંથી આવે છે અને બહુ જ વેગવંત હોય છે. ત્રીજા જે હોય છે ધ્રુવીય પવનો, પોલર વિન્ડ, એટલે કે જે ધ્રુવો પરથી આવતા કડકડતી ઠંડી વાળા પવનો હોય છે. સમજ્યા? બીજા જે પવનો છે મિત્રો મોસમી પવનો, ઋતુ પ્રમાણે મૂડ બદલનારા, કે આ પવનો એવા છે કે ઋતુ બદલે એટલે કે પોતાની દિશા 180 ડિગ્રી ફેરવી નાખે. કે ભારતનો જે મોન્સૂન ઉનાળામાં નેતૃત્વ મોસમી જે પવનો દરિયા પરથી જમીન તરફ આવે છે અને વરસાદ લાવે, જ્યારે શિયાળાના ઈશાન કોણીય જે પવનમાં જે જમીન પરથી જે દરિયા તરફ જાય છે, અને આ પવનો આપણા દેશની ખેતીના આધાર છે, મોસમી પવનો. ત્રીજો પવનની વાત કરીએ સ્થાનિક પવનો વિશે, લોકલ વાઇન્ડ્સ, કે ગલીના તોફાની છોકરાની જેમ હોય છે. કે આ પવનો બહુ નાના વિસ્તારમાંથી અને ટૂંકા સમય માટે જન્મે છે, પણ અસર જોરદાર કરે છે. દરિયાઈ અને જમીનની લહેરો વિશે વાત કરીએ, કે જે દિવસ અને રાત દરમિયાન દરિયા કિનારે અનુભવાય છે, અને પર્વત અને ખીણની લહેરને પણ જે પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. લૂ, અને આપણા ઉત્તર ભારત અને ગુજરાતના ઉનાળામાં ફૂંકાતો ગરમ અને સૂકો પવન, જેની લપેટમાં આવી જાવ તો બીમાર પણ તમે પડી શકો છો સ્થાનિક પવનોને લીધે. સમજ્યા? આ જ એના પ્રકારો હતા. ઓકે, હવે આગળ પવનોની વિશે વાત કરીએ કે પૂર્વીય પવનો વિશે. કાયમી પવનોના પાસે 3 પ્રકાર પડ્યા હતા, પૂર્વીય, પશ્ચિમીય અને ધ્રુવીય. તો એમાં આપણે પૂર્વીય પવનો વિશે વાત કરશું. હવે આજે આપણે મળવું છે કે પૃથ્વીના એવા પવનો જે જૂના જમાનામાં વેપારીને સૌથી પાકા ભાઈબંધ હતા, પૂર્વીય પવનો, અથવા જેને આપણે વેપારી પવનો પણ કહીએ છીએ. મિત્રો આ પવનોનું નામ છે પૂર્વીય કેમ છે? કારણ કે તેઓ હંમેશા પૂર્વ દિશામાંથી ફૂંકાય છે. ચાલો જોઈએ કે આ પવનો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આ પવનો ક્યાં જોવા મળે છે? લોકેશન આનું શું છે કે વિદ્યાર્થી મિત્રો, આ પવનો બંને ગોળાર્ધમાં 30 અક્ષાંશ, જેને આપણે અશ્વ અક્ષાંશ કહીએ છીએ, થી વિષુવવૃત્ત તરફ સતત ફૂંકાય છે. ઉત્તર ગોળાર્ધમાં તે ઉત્તર પૂર્વીય પવનો છે, અને દક્ષિણ ગોળાર્ધમાં તે દક્ષિણ પૂર્વીય પવનો છે. સમજ્યા? આને પૂર્વીય પવનો અને આને વેપારી પવનો પણ કેમ કહેવામાં આવે છે, અને વેપારી પવનો કહેવામાં પણ આવે છે, અને પણ કેમ કહેવામાં આવે છે કે મિત્રો આ બહુ મજેદાર કિસ્સો છે કે જૂના જમાનામાં જ્યારે એન્જિન વાળા વાહનો ન હતા, ત્યારે વેપારીઓ મોટા છડ વાળા વાહનો લઈને નીકળતા, અને આ પવનો એટલા નિયમિત અને ચોક્કસ દિશામાં ફૂંકતા કે વેપારીઓને જે વાહન ચલાવવાના બહુ મહેનત નહોતી કરવી પડતી, અને આ પવનો એમને આપમેળે ગંતવ્ય સ્થાને પહોંચાડી દેતા. એટલે જ એનું નામ પડ્યું ટ્રેડ વાઇન્ડ, વેપારી પવન. સમજ્યા? હવે આ પવનોનો સ્વભાવ કેવો હોય છે કે આ પવનો ગરમ કટિબંધ માંથી આવે છે, એટલે ગરમ હોય છે. જ્યારે આ પવનો દરિયા પરથી પસાર થાય ત્યારે પોતાના સાથે જે પુષ્કળ ભેજ લાવે છે અને ખંડોના પૂર્વ કિનારે ભારે વરસાદ આપે છે. પણ જ્યારે તમે જમીન પર પહોંચે ત્યારે તે સૂકા થઈ જાય છે. એટલે જ દુનિયાના મોટા ભાગના રણખંડોની જે પશ્ચિમ બાજુએ જે જોવા મળે છે, કારણ કે ત્યાં સુધીમાં આ પવનો ભેજ ખલાસ થઈ જાય છે. સમજ્યા? બીજા પવનો વિશે વાત કરીએ કે પર્વત અને ખીણની લહેરો. આજે આપણે હવે જોઈએ બીજો પવન, કે પર્વત અને ખીણની લહેર વિશે સમજીએ. જે બીજો પોઈન્ટ આપણે કે વાત કરીએ કે એની વિશે, કે પહાડો રહેતા લોકોની જે રોજની અનુભવાય છે કે પર્વત અને ખીણની લહેર વિશે. કે મિત્રો તમે જ્યારે હિલ સ્ટેશન પર ગયા હો તો તમે જોયું હશે કે બપોરે પવન નીચેથી તરફ ઉપર આવે છે, અને રાત્રે ઉપર ઠંડો પવન નીચે ઉતરે છે. આ કોઈ જાદુ છે? ના, પણ ભૂગોળનું લોજિક છે. ચાલો ને સમજે બે ભાગમાં. કે પહેલી વાત કરીએ કે ખીણની લહેર વિશે, કે વેલી બ્રિજ, કે દિવસનો એ ખેલ બતાવે છે કે વિદ્યાર્થી મિત્રો, દિવસે શું થાય કે સૂર્ય ઉગે એટલે પર્વતની ટોચ અને ઢોળાવ જલ્દી ગરમ થાય છે. પર્વત પરની હવા ગરમ થઈને હલકી બને છે અને ઉપર ચડે છે. હવે પહાડની નીચે ખીણ જે હોય છે ત્યાં હવા હજુ ઠંડી અને ભારે હોય છે,
આથી દિવસે ઠંડી હવા ખીણમાંથી પર્વતની ટોચ તરફ દોડે છે. આને આપણે કહીએ છીએ ખીણની લહેર. એટલે જ પહાડો પર દિવસે નીચેની ઉપર પવન આવતો અનુભવે છે. પવનની લહેરો વિશે વાત કરીએ કે માઉન્ટેન બ્રીઝ કે રાતનો ખેલ. કે હવે રાત પડે એટલે શું થાય છે મિત્રો કે ઉલટું થઈ જાય છે કે રાત્રે સૂર્ય નથી એટલે પવનની ટોચ જલ્દી ઠંડી થઈ જાય છે. ઉપરની હવા ઠંડી અને ભારે થઈને પહાડના ઢોળાવ પરથી નીચે ખીણ તરફ વહેવા લાગે છે. અને આ નીચે ઉતરતી ઠંડી હવાને આપણે કહીએ છીએ પર્વતની લહેર. ઘણીવાર ખીણમાં રહેતા લોકોને રાત્રે બહુ ઠંડી લાગે છે કારણ કે પહાડની બધી જ હવા નીચે જમા થાય છે એના લીધે. સમજી ગયા? જેને આપણે કહીએ છીએ કેટોબેટિક પવનો. હવે આગળના પવન વાત કરીએ કે ચિનુક અને ફોએન વિશે વાત કરીએ. સોરી, ધ્રુવીય પવનો વિશે વાત કરીએ. હવે આપણે મળવા જઈ રહ્યા છીએ પૃથ્વીના સૌથી ફૂલ અને સૌથી ઠંડા પવનોને, જેનું નામ છે ધ્રુવીય પવનો. મિત્રો, આ પવનો પૃથ્વીના એવા ખૂણેથી આવે છે કે જ્યાં બારે માસ બરફ હોય છે. ચાલો આ બરફ એટલે આપણે પવનોના લોજિક આપણે સમજીએ કે આ પવનો ક્યાંથી ઉદ્ભવે છે. ધ બર્થ કે વિદ્યાર્થી મિત્રો કે આપણે હમણાં જ આપણે ભણ્યા છે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ગુરુદાબ જે હોય છે કારણ કે ત્યાં હવા બહુ જ ઠંડી અને ભારે હોય છે. બીજું કે 60 થી 70 અક્ષાંશ વાળા લઘુદાબ હોય છે. નિયમ આનો શું હોય છે કે હવા હંમેશા હાઈ પ્રેશર થી તરફ દોડે છે, લો પ્રેશર તરફ દોડે છે હાઈ પ્રેશર થી. એટલે કે ધ્રુવો પરથી ઉપધ્રુવ વિસ્તાર તરફ જે પવનો ફૂંકાય છે તેને જ આપણે કહીએ છીએ ધ્રુવીય પવનો. હવે આનો સ્વભાવ કેવો હોય છે કે મિત્રો આ પવનનો સ્વભાવ જાણવો બહુ જરૂરી છે. અતિશય ઠંડો, કારણ કે તેઓ બર્ફીલા ધ્રુવો પરથી આવે છે. આ પવનો જમીન પરથી અને ઠંડા વિસ્તારોમાં આવતા હોવાથી તેમાં ભેજનું પ્રમાણ સાવ ઓછું હોય છે અને ઠંડી હવા ભારે હોય છે. એટલે આ પવનો ઘણીવાર બહુ જ ઝડપથી અને તોફાની રીતે ફૂંકાય છે. હવે આપણે વાત કરવાના છે મોસમી પવનો વિશે, જેના બે પ્રકાર છે. એક ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. હવે આપણે આ પવનો વિશે વાત કરવી જોઈએ કે જેના પર આખા ભારતની ખેતી અને આપણું અર્થતંત્ર ટકેલું છે. મોસમી પવનો પર કે ઉનાળાના મોસમી પવનો વિશે વાત કરીએ કે મિત્રો તમે વિચાર્યું છે કે જૂન મહિના આવતા જ પવનો પોતાની દિશા કેમ બદલી નાખે છે? કેમ અચાનક દરિયા પરથી ઠંડો અને ભેજવાળો પવન જમીન તરફ દોડવા લાગે છે? ચાલો આનું લોજિક આપણે સમજીએ કે પવનો કેમ જન્મે છે. કે ઉનાળામાં સૂર્યના કિરણો કર્કવૃત પર સીધા પડે છે એટલે ભારતની જમીન અને જે મધ્ય એશિયા અને ઉત્તર ભારત જે ભયંકર ગરમીથી તપે છે. જમીન ગરમ થાય એટલે ત્યાંની હવા હલકી થઈને ઉપર જાય અને નીચું દબાણ સર્જાય. બીજી બાજુ કે હિન્દ મહાસાગર પાણી ધીમેથી ગરમ થાય છે એટલે ત્યાં હવા ઠંડી અને ભારે હોય છે, જે વધારે દબાણ સર્જે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પવન અને વાતાવરણના દબાણનું આખું વિજ્ઞાન સમજી લીધું. આપણે જોયું કે હવાનું દબાણ શું છે અને તેના કયા પરિબળો અસર કરે છે અને પૃથ્વી પર એના પટ્ટા કેવી રીતે બનેલા છે. યાદ રાખજો કે ભૂગોળ એ માત્ર નકશાઓ નથી, એ તો પૃથ્વીનો શ્વાસ લેવાની પ્રક્રિયા છે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો પીસ્વેર એજ્યુકેશનને લાઈક કરજો, કોમેન્ટ જણાવજો કે તમને અક્ષાંશ વાળો કિસ્સો કેવો લાગ્યો. મળીશું આવતા વિડીયોમાં નેક્સ્ટ નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને પીસ્વેર એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત. આવજો.